બે વેવાઈ વચ્ચેનો રોચક સંવાદ. દીકરીના પિતા: કેમ છો વેવાઈજી? અમારા કુળનો દીપક હવે તમારે ત્યાં પ્રગટે છે, અમારે ત્યાં અંધારું. દીકરીના પિતા કહે: બસ તમારી મોકલેલી લક્ષ્મીની કૃપાથી હેમખેમ છું. દીપક તો તમારો છે અને હંમેશા રહેશે. હું તમે પૂરેલા દીપકમાં સંસ્કારરૂપી ઘીને કઈ રીતે છીનવી શકું? એ તમારે ત્યાં તમે ચાહો ત્યારે અજવાળું કરવા આવતી રહેશે, એ મારું વચન છે. બસ હું તો એ ઝાંઝરનો ઝણકાર લઈ ગયો છું જે મારા ઘરને રણકારતું રહેશે. દીકરીના પિતા કહે: 100 દીકરા હોવા છતાં એક લાડકીની ગરજ બહુ ચાલે હો વેવાઈજી. દીકરાના પિતા કહે: અરે પૂછશો જ નહીં વેવાઈજી, જ્યારે પુત્રવધુ થોડા દિવસ માટે પણ ઘરે ન હોય ને ત્યારે ઘર બહુ ખાવા દોડે. ના કોઈ હરખ કરવાવાળું હોય, ના રસોડામાં કોઈ નવીન હોય, ના કોઈ શોરબકોર હોય, ના કોઈ નવીન વાત હોય. ઘર તો જાણે ઘર નહીં, મકાન લાગે. બધા સવારથી પોતપોતાના કામે લાગીને રાતે આવીને સૂઈ જાય. બસ જીવવા ખાતર દિવસ પસાર થાય. મનમાં ઘણો ખાલીપો લાગે હો. દીકરીના પિતા કહે: તમારે થોડી સમય માટે આ પરિસ્થિતિ થતી હોય તો હું તો આખી જિંદગી દીકરીના વિયોગના આ દુઃખને લઈને ફરું છું. બહુ એકલું એકલું લાગે છે. દીકરીના પિતા કહે, તેમના ખભે હાથ મૂકી: વેવાઈજી, મેં ફક્ત દીકરી જ નથી લીધી, તમને મારો દીકરો પણ આપ્યો છે અને એ પણ તમારો જ છે. જેટલો હક મારો તમારી દીકરી ઉપર છે તેટલો જ તમારો હક મારા દીકરા ઉપર છે. દીકરીના પિતા કહે: સુખ દુઃખ, સારા ખોટા પ્રસંગે માંદગીમાં કે અંતરની વાત કરવી હોય તો દીકરી યાદ આવે હો. અને આ ઘરની લક્ષ્મીની ગેરહાજરીમાં કોઈ પણ કરેલું કાર્ય વ્યર્થ જ ગણાય. દીકરાના પિતા કહે: શું કહું વેવાઈજી, વાત જ ન પૂછો. દીકરા તો સવારે ટિફિનના ડબલા લઈને જતા રહે છે. શું આશા રાખો તમે તેની પાસે? થોડીક પણ તબિયત લથડે તો વહુ દોડે દવા કરે, માથે હાથ ફેરવે. બિચારીએ જિંદગીમાં ન કરેલું કરે. મળમૂત્ર પણ સાફ કરવામાં એ ના ખચકાય. તમે સારા ખોટા પ્રસંગની વાત ક્યાં કરો છો વેવાઈજી? ઘરની લક્ષ્મી વગર તો ના કોઈ રોનક હોય કે ના કોઈ દેવનું આગમન થાય. એટલે તો હું કહું છું, તમે તો એ મજબૂત પિતા છો, તેમને પોતાનો કાળજાનો કટકો મને સોંપી દીધો. દીકરીના પિતા વેવાઈની સામે લાચારીથી જોઈ: ખુશનસીબ છું હું અને મારી દીકરી કે સ્વર્ગ કરતાં સુહાવનું સાસરું એને મળ્યું, દેવ જેવા સસરા મળ્યા. દીકરાના પિતા કહે: વેવાઈજી, તમારી આગળ મારી શું કિંમત છે? તમે તો દાતા છો. જીગર કરી તમે તમારું પોતાનું ધન મને વગર સ્વાર્થે આપો છો. હું તો યાચક છું, જે તમારે ત્યાં લેવા આવ્યો છું. તો લાચાર તો હું થયો ને. ના ભૂલશો, તમારો હાથ હંમેશ ઉપર રહેશે. હું તમારો ઋણી રહીશ. અને બંનેની આંખમાં હરખના આંસુ હતા. મિત્રો, તમારે ત્યાં દીકરી હોય તો ગર્વ કરજો અને કોઈની દીકરી તમારે ત્યાં હોય તો સૌભાગ્ય સમજજો. સંસ્કારી દીકરીઓ બધાના નસીબમાં નથી હોતી, પુણ્યના ભાથાથી મળે છે.